Painted, painless learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આપણે લાસ્ટ સેશનમાં એક્ટિવ પેસિવના મોટા ભાગના કોન્સેપ્ટ ફિનિશ કર્યા છે. આજના સેશનમાં આપણે શું કરવાના છીએ તો કે એક્ટિવ પેસિવનો જે લાસ્ટ કોન્સેપ્ટ ગઈકાલે આપણે જોતા હતા એને સહેજ આગળ વધારવાના છીએ. મતલબ કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કઈ રીતે થાય. ઓકે, ધ્યાનથી સમજજો. વાત ઈઝી છે, કઈ અઘરું છે નહીં, ઈઝી છે. ધ્યાનથી બધા સ્ટુડન્ટ છે ને. એક્ટિવ પેસિવનો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કઈ રીતે થાય એના થોડાક સેન્ટેન્સ છે આપણે પ્રેક્ટિસ કરી નાખીએ, અને પછી જે છે એ આપણે એક્ટિવ પેસિવના કોન્સેપ્ટ કમ્પ્લીટ કર્યા એમ બોલી અને પછી એક્ટિવ પેસિવના પીવાયક્યુ સોલ્વ કરશું. એક્ટિવ પેસિવમાં બોર્ડ વાળાએ અગાઉના વર્ષમાં પૂછેલા પ્રશ્નો આજે હું લઈને આવ્યો તમારા માટે ખાસ. એટલે આજે એક્ટિવ પેસિવ જે ખતમ થશે. આજનું સેશન બહુ ઇમ્પોર્ટન્ટ. અત્યાર સુધીમાં જેટલી વસ્તુ આપણે શીખ્યા છે એ બધા જ કોન્સેપ્ટને અપ્લાય કરી અને આજે આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. એટલે આજે આપણને ખબર પડશે કે કોણે કેટલી મહેનત કરી હતી કોન્સેપ્ટ સમજવામાં, શીખવામાં અને રિવાઇઝ કરવામાં. તમે બધા રેડી હોય તો એકવાર મને કહી દો કમેન્ટમાં. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કઈ રીતે થશે. આર યુ ઓલ રેડી? क्या आप सब તૈયાર है? હા, આજે એક્ઝામ્પલ આપજો. આજે એક્ઝામ્પલના ઢગલે ઢગલા તમને આપવાના છે. આજે પ્રેક્ટિસ જ કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ. પણ પેલા જે થોડોક લાસ્ટ કોન્સેપ્ટ ભણ્યા હતા એને આજે એકદમ ફિનિશ કરીએ. રેડી? ડન. ચાલો, ધ્યાન આપજો. ધ્યાન આપજો લો જરાક. પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ મતલબ શું? એકાદું સેન્ટેન્સ લઈએ. કાલે ડુ ડઝ ડીડ વાળા લીધા, આજે હેવ હેઝ હેડ વાળા કઈક લઈએ. હું એમ કહું કે હેઝ શી completed her work, એને એનું કામ છે એ પૂરું કરી નાખેલું છે. આ પ્રશ્ન પૂછ્યો. હવે જો મારે આનું પેસિવ કરવું છે તો સૌથી પહેલા તો હું શું કરીશ તો કે હેઝ ઉપર હાથ રાખી દઈશ. હે ને, અહીંયા પેલો જે શબ્દ હશે એની ઉપર હાથ રાખી દેવાનો જ્યારે છે એ પ્રશ્નાર્થ વાક્ય હોય, ચૂબીના રૂપ વાળું. ત્યારે મેં હેઝ ઉપર હાથ રાખી દીધો છે અને હવે હું આ શી ને બદલે શું લખીશ? હર વર્ક આખું આગળ આવશે. શી કમ્પ્લીટેડ હર વર્ક. હર વર્ક આખું આગળ આવશે. તો મેં લખી નાખ્યું છે હર વર્ક. હવે આ કમ્પ્લીટેડ છે ને એનું હું અહીંયા કમ્પ્લીટેડ એઝ ઇટ ઇઝ રાખું કેમ કે ઓલરેડી V3 છે. ઓકે, પણ આ કમ્પ્લીટેડ પહેલા હું બીન મૂકીશ. કેમ? તો કે આ જે વાક્ય છે ને, હાથ ભલે હેઝ ઉપર રાખ્યું પણ ખબર તો હોવી પડે કે હેવ, હેઝ અથવા હેડ પછી જો આવડું આ V3 આવ્યું છે એવું નહીં કે આની બાજુમાં જ આવે, ગમે ને આવે. હેવ, હેઝ કે હેડ વાળા વાક્યમાં V3 આવે એનો મતલબ પૂર્ણ કાળ છે, પૂર્ણ વર્તમાન કાળ છે. અહીંયા જો પૂર્ણ કાળ હોય તો તમે જે V3 લખો એની પહેલા તમારે શું લખવું પડે? બીન લખવું પડે. તો મેં અહીંયા છે એ કમ્પ્લીટેડ નું કમ્પ્લીટેડ V3 રાખ્યું કેમ કે આ હેવ હેઝ પછી જે આવ્યું એ V3 જ હોય, પણ એ V3 પહેલા મેં બીન લગાડ્યું. કેમ? તો કે આ વાક્ય છે એમાં હેવ હેઝ હતું. ઓકે, સો આપણે લખ્યું કે શી ને બદલે હર વર્ક કમ્પ્લીટેડ, તો બીન કમ્પ્લીટેડ. બીન કેમ આવ્યું? તો કે આપેલું વાક્ય છે એ પૂર્ણ કાળનું છે. કયા કાળનું છે? પૂર્ણ કાળનું વાક્ય. એટલા માટે V3 પહેલા બીન આપણે શીખ્યા છે. અને હવે આપણે પોગ્યા હર વર્ક કે, તો હર વર્ક ને બદલે શી આમ જશે તો બાય હર. ઓકે, આમ કરીને આમ. આ શી લાસ્ટમાં જાય તો બાય હર થઈ જાય. હવે આ હેઝ છે તો વિચારો હેવ કે હેઝ. હેઝ છે તો બે ઓપ્શન ને, કાં તો હેવ અને કાં તો હેઝ. મને કયો ચાલો ભાઈ, હર વર્ક હેવ કે હર વર્ક હેઝ? અહીંયા શું આવશે? હર વર્ક. યસ, હર વર્ક હેઝ. કેમ કે એનું કામ એક વચનમાં છે. એક વચનમાં આવો એટલે હેઝ જ આવે. અહીંયા હર વર્ક્સ એવું હોત કે આમ બહુવચન તો આપણે હેવ કરે, પણ એવું કશું છે નહીં. સો હેઝ હર વર્ક બીન કમ્પ્લીટેડ બાય હર. રેડી? સો આ રીતના પેસિવ થશે. કેટલાના સેન્ટેન્સ સમજાણું? ચલો, સમજાણું હોય હારવાર લખતા જાઓ. આ સેન્ટેન્સ ઈઝી છે, કઈ નથી કર્યું. હેઝ ઉપર હાથ મૂક્યો, શી કમ્પ્લીટેડ હર વર્ક, તો હર વર્ક બીન કમ્પ્લીટેડ કેમ કે હેવ હેઝ કે હેડ હતું, V3 છે એટલા માટે બીન આવશે પૂર્ણ કાળમાં. અને હર વર્ક ને બદલે શી આમ જશે તો બાય હર. ગુડ. હજુ એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. બરાબર છે? એક વાક્યમાં ટપ્પો ના પડે, બધાને પડતો જ હોય. આ તો જસ્ટ વાત છે કે એકાદાને કદાચ કઈ ના પડતો હોય ટપ્પો. બિંદાસ. બહુ બધા સેન્ટેન્સ હજુ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. કન્ટિન્યુ કરીએ છીએ ભાઈ.
ધ્યાન આપજો. નો વોઇસ. હા, એ મેં વોઇસ બંધ કર્યો હતો. પાર્થભાઈને એક સિક્રેટ વાત કહેતો હતો. સર કમ્પ્લીટ. હા સર કમ્પ્લીટ. ચલો ભાઈ સર કમ્પ્લીટ. સર એક સેન્ટેન્સ હજુ આપે છે એટલે સર પાછું કમ્પ્લીટ ન થઈ જાય. હાલો, એક વાક્ય તમે સોલ્વ કરો. હેડ શ્યામ રાઇટ લેટર્સ. ચલો, આનું મને જે પેસિવ કરીને દે ને એ બધા ડાયા ડાયા દીકરાને શાબાશ, આપણે શાબાશી આપીશું. ચલો, આનું પેસિવ મને કરીને આપો. હેડ શ્યામ રાઇટ. સોરી, અહીંયા રાઇટ નહીં આવે ને, કેમ કે પૂર્ણકાળ છે તો મારે હેવ હેઝ કે હેડ છે એની પછી V3 જ લખવું પડશે, તો રાઇટ રોટ અને રિટર્ન જ લખવું પડશે વાક્યમાં. એ ચલો, સામાં ઉપાધિ જ નહીં. V3 આપણે કરેલું જ આપ્યું હોય, આપણે બેઠે બેઠું મૂકવાનું જ તે પૂર્ણકાળમાં. રિટર્ન નું રિટર્ન. ચલો, હેડ શ્યામ રિટર્ન કેક પાટે ચડી. પણ એ છતાં અમુક સ્ટુડન્ટ ભૂલ કરે છે. જેને એકદમ સાચું લખ્યું છે અત્યારના હું અહીંયા લખું છું એવું ને એવું, તો એ સ્ટુડન્ટને શાબાશ. શાબાશ બચ્ચે શાબાશ. आओ तुम्हारी पेट थपथपाए हम. शाबाश 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 शाबाश. चला, had Shyam been written letters? ના સાહેબ. had, આ શ્યામ ને બદલે કોણ આવશે? લેટર્સ. had letters been written by Shyam. આવું બરાબર. કે હેડ તો એમાં તો હેવ હેઝ કે ઓપ્શન નથી. હેડ નું હેડ એટલે શ્યામ ને બદલે લેટર્સ, બીન રિટર્ન અને લેટર્સ ને બદલે બાય શ્યામ. આવું એક્ઝેક્ટ જેટલા લખ્યું છે બધાને શાબાશ. गुड गुड. एक और सेंटेंस दिया जाए. चलो, कैन यू ब्रिंग एप्पल्स फ्रॉम द मार्केट? જોજો આ સેન્ટેન્સ હું સોલ્વ કરું ને એકવાર ધ્યાન આપી દેજો અને પછી તમને મજા આવશે. આનું જ્યારે હું પેસિવ કરતો હોઈશ ને ત્યારે આ કેન નું તો કેન જ રહેશે, એમાં તો નો ચેન્જ. ઓકે, હવે આપણું સેન્ટેન્સ આવડું જ છે કે યુ બ્રિંગ એપલ્સ. ઓકે, આ તો ફ્રોમ ધ માર્કેટ કે જ્યાંથી લાવે ને આપણે શું ઉપાધિ, પંચાયત નહીં. બરાબર છે. યુ બ્રિંગ એપલ, સેન્ટેન્સ ખાલી ને ખાલી આટલું જ છે. હવે આ યુ ને બદલે શું આવશે? એપલ્સ. કેન એપલ્સ. હવે બ્રિંગ નું V3 શું થાય? બ્રિંગ, બ્રોટ અને બ્રોટ. બ્રિંગ નું V3 બ્રોટ થાય. તમને જે પેલું લિસ્ટ વર્બ ફોર્મ નું V1 V2 V3 વાળું પાર્થભાઈ સેન્ડ કર્યું છે એમાંથી શબ્દો ધીમે ધીમે પાકા કરતા જવાના, એટલે આઈડિયા આવે કોઈ પણ શબ્દનું V3 શું થતું હશે. અહીંયા બ્રિંગ નું બ્રોટ થાય. સો કેન એપલ્સ બ્રોટ. એપલ્સ ને બદલે શું આવશે? તો કે યુ આમ જશે. એપલ્સ ને બદલે યુ આમ જશે, તો બાય યુ. પછી ફ્રોમ ધ માર્કેટ આમનું આમ, ક્વેશ્ચન માર્ક પણ એમનું એમ. તમે અહીંયા એક વસ્તુ નોટ કરો, મેં ખાલી સ્પેસ મૂકી. ત્યાં શું આવશે? તો કે ત્યાં સાહેબ દયાબેન આવીને ગરબા રમશે. ના ના, અહીંયા આવશે બી. ના ના પાર્થભાઈ, પાર્થભાઈ કહેતો જેઠાલાલ આવશે. દયા આમ રમતા રમતા જો કમ્પાઉન્ડમાં વહી જાય ખાલી જગ્યામાં, તો વાહે વાહે જેઠાલાલ જાય ને કે ભાઈ પાછા વળો પાછા વળો. દયા જ નથી આવતી, જેઠાલાલ કેમનું આવે? જો અહીંયા બી આવશે. કેમ? તો કે આ વાક્ય જે હતું એ વાક્યમાં અહીંયા કેન નામનું મોડલ છે. अगर आप गौर से देखो तो आपको दिखाई दे. आप बिलोरी कांच लेके देखो, मैग्नीफाइंग ग्लास ले देख, ये कैन दिख रहा है? ये कैन है ना, वो मॉडल वर्ब है. और जहां जहां पे मॉडल वर्ब जाते हैं हम वहां वहां पे क्या लगाते हैं? V3 से पहले बी लगाते हैं. V3 से पहले બી લગાડવી છે. આપણે ગઈકાલે ભણ્યા ને કે મોડેલ નામનો શબ્દ હોય તેના પેસિવ કરતી વખતે આમાં મોડેલ છે. હા સાહેબ, તો આનું જ્યારે પેસિવ થાય જેમ થાય એમ, પણ મારે જ્યારે બ્રિંગ નું બ્રોટ V3 કરવું પડશે એની પહેલા મારે બી મૂકવાનું જ છે. કેમ? મોડેલ આવે તો V3 પહેલા બી આવે. રૂલ આ છે. હવે સમજાયું કે ના સમજાયું? ધ્યાનથી જો. કેન યુ બ્રિંગ એપલ્સ, તો કેન એપલ્સ બ્રિંગ નું બ્રોટ, પણ એ V3 પહેલા બી, કેમ કે મોડેલ એટલે V3 પહેલા બી આવે તે. સો એપલ્સ be brought by you અને from the market. કેટલાને હવે એકદમ ક્લિયર છે? મને કયો જોઈએ તો એક સેન્ટેન્સ આપો. સમજાય? ધીમે 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 લેવલ છે અપ થતું જાય છે. તકલીફ પડે છે 100%, સ્વીકારવાનું છે, પણ સ્વીકારતા સ્વીકારતા મહેનત કરતું રહેવાનું છે.
સર બોર્ડ ક્યારે છે? શું બોર્ડ ક્યારે છે? બોર્ડની એક્ઝામ માર્ચ એપ્રિલમાં હશે. નો નો તકલીફ. સર બિંગ આવે? ના ના ના, બિંગ ના આવે. બિંગ વાળું વાક્ય ઘડી કરીને શીખવાડું. આમાં બિંગ નો આવે. બરાબર છે? પેલા આ વસ્તુ સમજો, આમાં બિંગ નો આવે. પેલા એક વાક્ય આપું, એ સોલ્વ કરો. ચલો હું એમ કહું કે શેલ વી eat dinner? ચલો આનું પેસિવ કરીને મને આપો. શેલ વી ઈટ ડિનર? આપણે રાત્રિનું ભોજન જમીશું? सर काले लेक्चर है ना, कल को हॉलीडे है, कल को लेक्चर नहीं है. शेल वी ईट डिनर કેમનું કરશો? શેલ તો શેલ નું શેલ જ રહે, એમાં કઈ ફેરફાર ના થાય. શેલ શેલ નું શેલ જ રહે. સર 26 ફેબ સરકારે. ઓકે ઓકે ઓકે, અંડરસ્ટુડ અંડરસ્ટુડ, સમજ ગયા. જો અહીંયા જે શેલ છે એ શેલ નું શેલ જ રહેશે, એમાં નો ચેન્જ. હવે આપણું સેન્ટેન્સ આવડું છે વી ઈટ ડિનર, તો આ વી ને બદલે ડિનર આવશે. ઈટ એટ અને ઈટન. પણ આ જે મેં ઈટન નામનું V3 કર્યું, એ V3 પહેલા આઈ હેવ ટુ પુટ હિયર બી. કેમ મારે અહીંયા બી મૂકવું જ પડે સાહેબ? તો કે આ વાક્ય છે એમાં જે શેલ છે ને એ મોડેલ વર્બ છે, અને જ્યાં જ્યાં મોડેલ વર્બ આવે ત્યાં ત્યાં V3 ની પહેલા શું આવે? બી આવે. રેડી? V3 ની પહેલા બી આવે. ડિનર ને બદલે વી આમ જાય તો બાય અસ, ક્વેશ્ચન માર્ક એઝ ઇટ ઇઝ. રેડી? તો શેલ ડિનર બી ઇટન બાય અસ. સમજાય કે નથી સમજાતો કોન્સેપ્ટ? ક્લિયર થાય છે હવે? દેખ લો, સમજમાં આ રહા? યસ ઓર નો? હજી એક સેન્ટેન્સ. સર બિંગ નો આવે. બિંગ યાદ કરો ક્યારે આવે? બિંગ એકવાર યાદ તો કરો ખુદ તમે. આ બિંગ ક્યારે આવે? ચાલુ કાળમાં આવે. અહીંયા કઈ ચાલુ કાળનો કોન્સેપ્ટ છે? આઈએનજી ક્યાંય દેખાય છે વાક્યમાં? ના. તો આમાં બિંગ થોડું આવે, આમાં મોડેલ દેખાય છે. મોડેલમાં ભણ્યા છીએ બી આવે. મોડેલમાં બી આવે. પછી અહીંયા જો પૂર્ણકાળ હોય તો એમાં બી ના આવે. ત્રણેય વસ્તુ અલગ કરી દઉં, લ્યો, તમને કન્ફ્યુઝન થતું હોય તો. કોઈ પણ જાતનો ચાલુ કાળ હશે ને તો એમાં બિંગ આવશે. કોઈ પણ જાતનો પૂર્ણકાળ હશે ને તો એમાં બીન આવશે. અને કોઈ પણ જાતનું મોડેલ વર્બ વાળું વાક્ય હશે તો એની અંદર શું આવશે? બી આવશે. આ બધુંય V3 ની પહેલા આવે, મતલબ આ બધાય પછી V3 આવે. બસ આ સિમ્પલ કોન્સેપ્ટ છે, ભેગો ના કરતા અલગ અલગ રાખજો. રેડી? આ કોન્સેપ્ટ લ્યો, તમને લખી દીધો, ક્યાંક છાપવું હોય તો છાપી શકો છો. આ તમારી નોટ્સ થઈ ગઈ ઈઝી. ચાલુ કાળ હોય તો ચાલુ કાળમાં આઈએનજી હોય એટલે આઈએનજી નું બિંગ થઈ જાય, પૂર્ણકાળમાં બીન થઈ જાય, અને મોડેલમાં બી થઈ જાય. તો આપણે પૂર્ણકાળ વાળું જોયું બીન વાળું, મોડેલ વાળું બી જોયું. હવે ચાલુ કાળ વાળા પ્રશ્ન જોઈ નાખીએ એકાદા. ચલો એક સેન્ટેન્સ તમને એવું આપું, આ તમારા નોટ્સમાં પછી હમણાં લખ નાખજો ઘડી કરીને. બરાબર છે? શું મેસેજ કરો છો? સર આ વી કેમ મૂકવામાં નહીં આવ્યું? હર્ષભાઈ, એના માટે તમે સ્ટાર્ટિંગ થી એક્ટિવ પેસિવના દરેક સેશન છે ને એ અટેન્ડ કરેલા હોવા જોઈએ. પછી એક સ્ટુડન્ટ એમ પૂછે છે કે સર મોડેલ વર્બ એટલે શું? મહર્ષિભાઈ, એના માટે તમે લાસ્ટ સેશન અટેન્ડ કરેલો હોવો જોઈએ, લાસ્ટ ટુ લાસ્ટ. હા, જેની અંદર આપણે મોડેલ વર્બ્સના સમજેલા હતા. મોડેલ વર્બ આખા લખ્યા હતા, કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, મસ્ટ, ઓટ ટુ. આ બધા દરેક સેશન રેગ્યુલર અટેન્ડ કરતા હશો તો કોન્સેપ્ટ તમને આવડશે. હવે આજે તમે અચાનક પૂછો કે સાહેબ મોડેલ વર્બ એટલે શું? સાહેબ અહીંયા વી નું વી કેમ ન રહ્યું, અસ કેમ થયું? તો આ પહેલા લેક્ચરમાં તમને કરાવેલું છે, પેલું કોષ્ટક આઈ, મી, માય, વી, એસ, અવર, યુ, યુ, યોર, ધેર, ધેમ, ધેર, હી, હિમ, હી, શી, હર, હર, ઇટ, ઇટ્સ. એ એટલું ફ્લુઅન્ટલી બોલી શકશો કોન્ફિડન્સ સાથે તો ખબર પડશે કે યસ અહીંયા વી નું અસ થાય. પણ એ સેશનમાં જ હાજર નથી તો કડકડાટ સાઈડની વાત છે, આપણે ફફડતા ફફડતા ન બોલી શક્યો. સો રેગ્યુલર દરેક સેશન પહેલા અટેન્ડ કરો. હવે પડ્યા છે, ઇટ્સ ઓકે, રેકોર્ડેડ સેશન ઓલરેડી અવેલેબલ છે, તો રેકોર્ડેડ લેક્ચર જોઈ લો બધા. હારોહાર થઈ જાવ. હજી કઈ લેટ તો થયું નથી, ચાલુ જ થયો જ બધો સિલેબસ, અડધો ફડધો આમ કમ્પ્લીટ થવા આવ્યો. તો લાસ્ટમાં બધું ભેગું નહીં થાય. જે લેક્ચર્સ પડ્યા છે, કોઈને કોઈ સંજોગ હશે તો જ તમે લેક્ચર નહીં અટેન્ડ કર્યા હોય, યસ. પણ જોવાની જવાબદારી કોની છે? એ અટેન્ડ કરવાની, નોટ્સ બનાવવાની.
પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાઉન્ડ વધારો મારો ભાઈ, બાકી બધાને સાઉન્ડ એકદમ વ્યવસ્થિત આવે છે ને? એક સ્ટુડન્ટ કહે છે કે સાઉન્ડ વધારો. સાઉન્ડ ઓકે છે ને? એકદમ ક્લિયર, એકદમ પાક્કું? ભાઈ તમારા ફોનમાં છે ને વોલ્યુમ કી હશે, ત્યાંથી છે એ ફાસ્ટ કરી નાખો, કેમ કે અહીંયાથી તો એકદમ ઓકે છે. હા ચાલો, ટાઈમ ઇઝ વેરી ફાસ્ટ. હા, ટાઈમ તો બહુ ફાસ્ટ, ઘાયમ ઘા હાલે. હમણાં લેક્ચર પતી જાય, તમે જોજો. ચલો ધ્યાન આપો. એક સેન્ટેન્સ આપણે લખીએ. આર યુ પ્લેઇંગ હોકી? શું તમે હોકી રમી રહ્યા છો? હવે આનું મારે પેસિવ કરવું છે ને, તો હું કઈ રીતના કરું તમે ધ્યાનથી જુઓ. આ આર ને મૂકો સાઈડમાં, યુ પ્લેઇંગ હોકી. રેડી? પેલા આ યુ ને બદલે કોણ આવશે? હોકી આવશે. તો અહીંયા મેં લખી નાખ્યું હોકી. હવે આ પ્લેઇંગ છે, એમાં આઈએનજી નું શું થઈ જાય? બિંગ થઈ જાય. આ પ્લે, પ્લેડ અને પ્લેડ, તો આ પ્લે નું V3 પ્લેડ થઈ ગયું. આ ગેમ આપણે સમજેલા છીએ. ક્યારે? જ્યારે ચાલુ કાળના પેસિવ સમજતા હતા ત્યારે, કે આ જે પ્લેઇંગ છે એનું આખું પેસિવ કેમ થાય? તો કે બિંગ પ્લેડ. કેમ કે આઈએનજી નું બિંગ થાય અને પ્લે નું V3 જે કરતા હતા એમ પ્લેડ થાય. આવડે? આઈએનજી નું બિંગ થઈ જાય, આઈએનજી વાળો બી એટલે કે બિંગ, અને પ્લે, પ્લેડ અને પ્લેડ. સો દરેક આઈએનજી વાળા શબ્દ બિંગ લગાડી અને એનું V3 કરીને કરવાના. આપણે શીખેલા છીએ ઓલરેડી. અને આ હોકી ને બદલે યુ, તો બાય કરીને યુ, યુ નો યુઝ રે, યુ યુ અને યોર્સ, યુ યુ અને યોર. આ જે આર છે એનો આર નો આર અહીંયા નો રખાય. આર એટલે ત્રણ વસ્તુ શક્ય છે. કાં તો આર માં છે એ એમ હશે, કાં તો આર માં છે ઈઝ હશે, અને કાં તો આર માં છે ઈ આર હશે. હવે વિચારો, આર એટલે એમ ઇઝ આર. હા સાહેબ, તો હોકી એમ, હોકી ઇઝ કે હોકી આર? તો કે ઇઝ. તો અહીંયા તમે જો આર નો ઇઝ થઈ ગયો. એ કઈ જાદુ નથી થયું. આર એટલે ખાલી ને ખાલી એમ કે છે કે સાહેબ હું વર્તમાન કાળ દેખાડીશ, બીજો કાંઈ નથી એનો ઇન્ટેન્શન. ખાલી હું કહી છે, હું પ્રેઝન્ટ ટેન્સ દેખાડીશ. જો વર્તમાન કાળ દેખાડે તો વર્તમાન કાળ તો એમિઝાર દેખાડે, તો એમિઝાર માંથી અહીંયા કયો શબ્દ? તો કે હોકી ઇઝ. હોકી ને ઇઝ ગમે એટલે હોકી હારવાર ઇઝ આવ્યું. આ આર નું ઇઝ કેમ થયું? હોકી ઇઝ. રેડી? સો ઇઝ હોકી બિંગ પ્લેડ બાય યુ. આવ્યું ને બિંગ? આ કેટલાને સમજાણું? તો એક સેન્ટેન્સ આપો. આ સમજાણું બધાને? ચલો ભાઈ, પાર્થભાઈ ઘરે વયા ગયા છો. પાર્થભાઈ ને જમવાનું ટાણું થઈ ગયું છે, ઘર હાંભરો છે. હવે ચલો આપણે કન્ટિન્યુ કરીએ છીએ. એક સેન્ટેન્સ આપું, એનું પેસિવ કરી દો. આનું કરો ચલો પેસિવ. વોઝ હી ડ્રાઇવિંગ અ કાર? પ્રાઇવેટ જેટ માટે ઘણા બધા કરોડ ભેગા કરવાના છો ભાઈ. અનમ્યુટ કરો. કોને અનમ્યુટ કરો? ધ્રુવરાજભાઈ ને. યસ ધ્રુવરાજભાઈ. સર, તમારો અવાજ ઓછો આવવા માંડ્યો છે. અવાજ ઓછો આવવા માંડ્યો છે? લ્યો એકદમ સરખું કરી દો. હવે એકદમ ક્લિયર આવે છે? હા. ઓકે. બળદગાડો. હા સર, એક શાયરી આવા દો. આવા દો રાજસ્તાર ભાઈ, એક શાયરી આવા દો. ઇરશાદ. ચલો સોલ્વ કરીએ આને. બીન ને બીન, બિંગ ને ગમી, ગમીને નહીં લગાડી દેવાનું. અહીંયા આઈએનજી છે તો આઈએનજી વાળું બિંગ હોય, એ આમાં જ આવે. આમાં બી કે બિન ક્યાં આવે? આમાં આઈએનજી હોય, આઈએનજી વાળું જ આવે બિંગ. સર ભેંસ લઈ લો એ કે. કઈ નહીં લેવું. તમે બધા અહીંયા આવી આવો. તમે બધા અહીંયા આવી આવો મને મળવા. ચલો
હું એટલે બધે ફરવું એમ કરતા તમે બધા અહીંયા આવી જાઓ, આપણે અહીંયા અહીંયા ડાયરો કરશું. કેમ કરવું હોય? હું ત્યાં આવું એક એક જગ્યાએ કે તમે બધા એક હારવાર અહીંયા આવો છો મને મળવા. ચલો વોઝ ને સાઈડમાં મૂકીએ. હી ડ્રાઇવિંગ અ કાર, તો આ હી અને અ કાર, તો અ કાર ને પેલા આપણે આગળ લઈએ. પછી આ ડ્રાઇવિંગ છે તો આઈએનજી એટલે બિંગ, અને ડ્રાઈવ ડ્રુ અને ડ્રીવન, અને અકાર ને બદલે આ હી, તો હી આમ જશે તો બાય હિમ. હવે પેલું કોષ્ટક ભણેલા જ ન હોય છે અને આ હી નું હિમ કેમ થયું ઈ તોલો ખંચવાલે. તો ભાઈ પહેલેથી બધા સેશન જે બાકી જે ફરીવાર અટેન્ડ કરી લ્યો અને થઈ જશે. બહુ સરળ છે, બહુ સરળ છે. પણ એ સેશન પ્લીઝ અટેન્ડ કરો, કેમ કે એના વગર તો આ વસ્તુ હવે હું ફરીવાર સમજાવું તો પાછું એક લેક્ચર એમાં વયો જાય. તો અત્યારનું ક્યારે ભણીશું આપણે, હે ને? એટલે રેગ્યુલર અટેન્ડ કરો. હવે આ વોઝ છે એટલે વોઝ નથી લખવાનું. વોઝ છે અથવા એટલે વોઝ અથવા વેર માંથી જે આવતું હશે એ લખવાનું છે. વોઝ એટલે વોઝ વેર. તો અકાર વોઝ કે વેર? તો કે સર હા, અકાર તો વોઝ. તો અહીંયા વોઝ નું વોઝ રહ્યું. વોઝ અ કાર બીંગ ડ્રીવન બાય હિમ. આ રીતનું. રેડી? ઓકે ઓકે ઓકે. ચલા હવે આપણે શું કરીએ? વેકેશનમાં આવીશ સર. હા, આવી જાઓ, આવી જાઓ. ચલો હવે આપણે કરીએ પ્રેક્ટિસ. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ને એ બધા અહીંયા લીધેલા છે. એક્ટિવ પેસિવના પીવાયક્યુઝ છે. શું છે? અગાઉના વર્ષમાં પૂછવામાં આવેલા પ્રશ્નો છે આ બધાય. ટોપિક કયો છે? એક્ટિવ પેસિવ વોઇસ. રેડી? કરીએ કાર્યક્રમ શરૂ. પહેલો ક્વેશ્ચન, જો આપણને આ રીતના છે પ્રશ્નો એક્ઝામમાં પૂછાય. એક પ્રશ્ન જો અહીંયા, ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ, આ એક વાક્ય. પછી આ બીજું વાક્ય, હી ગેવ હિમ ધ કીઝ, આ બીજું વાક્ય. ધ સર્વન્ટ લોક ધ કબર્ડ, આ ત્રીજું વાક્ય. હી પુટ ધ ટેબલ, આ ચોથું વાક્ય. સો ટોટલ 4 વાક્ય આપણે સોલ્વ કરશું એટલે આપણું એક્ટિવ પેસિવ કમ્પ્લીટ થઈ જશે ને આપણે 2 માર્ક્સ મળશે. એક વાક્યનો અડધો માર્ક. ઈ માર્ક બાક હારે આપણે કઈ લેવા દેવા છે નહીં. આપણે ઘૂસતાવા મળીએ, સોલ્વ કરવા મળીએ, આવડે છે કે નહીં ચેક કરીએ. અત્યારે મારે ખાલી ને ખાલી આ પહેલું વાક્ય જ જોવાનું છે, બીજું કાંઈ નહીં. આ આખો ફકરો નહીં. મને સાહેબે આ એક સેન્ટેન્સ સોલ્વ કરવા આપ્યું છે, ખાલી મારે મગજમાં આમ રાખવાનું. ખાલી ને ખાલી આ એક વાક્ય, જાજુ નહીં. એક વાક્ય તો સોલ્વ કરી નાખું પેલા. હાલો, ધ્યાન આપો. આ વાક્યનો મારે આન્સર લખવો હોય તો હું શરૂઆત આમ કરી શકું કે આ ધ માસ્ટર ઈ સબ્જેક્ટ છે, એને બદલે હિઝ સર્વન્ટ છે, એ ઓબ્જેક્ટ, એટલે આખું આગળ આવશે. તો ચલો આપણે આન્સર લખવાની શરૂઆત કરીએ. અને શરૂઆત કરતાની સાથે આ ધ માસ્ટર ને બદલે હિઝ સર્વન્ટ. પછી અહીંયા કોલ્ડ છે, તો તમને નથી લાગતું કે અહીંયા ભૂતકાળ હોય? છે ને, ભૂતકાળ દેખાય છે. અહીંયા કોલ્ડ લખ્યું છે, મતલબ કે ભૂતકાળ છે. જો ભૂતકાળ હોય તો વોઝવેર લખવું પડે. તો હિઝ સર્વન્ટ ભૂતકાળ છે ને, કોલ્ડ ભૂતકાળ. તો ભૂતકાળ હોય તો વોઝ વેર. તો હિઝ સર્વન્ટ વોઝ કે હિઝ સર્વન્ટ વેર? તો કે સર હિઝ સર્વન્ટ વોઝ. એનો નોકર એક વચન છે. સર્વન્ટ હોત તો વેર લખે, પણ અહીંયા હિઝ સર્વન્ટ, એનો નોકર એટલે વોઝ. કેમ સાહેબ વોઝ વેર? તો કે અહીંયા કોલ્ડ એટલે કે ભૂતકાળ છે, ભૂતકાળમાં વોઝ વેર જ આવે. સો હિઝ સર્વન્ટ વોઝ. પછી આ કોલ્ડ નું V3 કોલ્ડ જ રહે. ઈડી વાળો શબ્દ હોય ને એ ઈડી વાળો એમનો એમ જ રહે. હવે હિઝ સર્વન્ટ આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ ને બદલે સબ્જેક્ટ, તો ધ માસ્ટર આમ જશે. આ ઓબ્જેક્ટ છે ને હિઝ સર્વન્ટ, તો આ હિઝ સર્વન્ટ ને બદલે ધ માસ્ટર, પણ બાય લગાડવાનું, પછી ધ માસ્ટર છેલ્લે જાય, બાય ધ માસ્ટર. ચલો આ પેલું વાક્ય ધ્યાનથી જુઓ અને મને કયો કે કઈ રીતે મેં પેસિવ કર્યું. આ કેટલાને સમજાઈ ગયું? પેલું આખું સેન્ટેન્સ કેટલાને સમજાયું? મને કયો જોઈએ. ચલો બધા ક્લિયર થયું કે ક્લિયર ના થયું? આજ બધી રમત આપણે કરી છે ભાઈ, કોન્સેપ્ટ સમજતા હતા ત્યારે. હવે એને માત્ર ને માત્ર આપણે અપ્લાય કરવાની છે, એટલે ભૂકા. અઘરું કઈ છે નહીં. સર અમારે બોર્ડ પેપર થઈ ગયા પછી તમે સુરતમાં આવશો કોઈ સ્કૂલમાં? આવી શકાય. હા ભાઈ, આઈડિયો સારો હે. ગમે ત્યાં ગમે ને આવી શકાય. પણ તમે બધા એકવાર મળવા આવજો, હે ને? ગમશે. દંડના દંડ. ક્યાં ક્યાં શું ભલામણ? કી શું આટલી બધી કમેન્ટ આવી? कि दो मत किसी को अपनी पेन की साई
और हमारे सबके फेवरेट है अनिरुद्ध भाई। अला ओय गजब 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 गजब। चला कि दो मत किसी को अपनी पेन की शाय। हमारे હું તો અમારે ફેવરિટ છે અનિરુદ્ધ ભાઈ। અચ્છા હશે હાલો। બીજું વાક્ય તમારું જે છે એને આપણે સોલ્વ કરીએ। એ બીજું વાક્ય શું કહે છે? હી ગેવ હિમ ધ કીઝ, એણે એને ચાવી આપી। ઓકે, હવે આમાં કરતા હી છે। યસ સર, આમાં કરતા છે એ હી છે, દેખાય જ તમને? આ હી છે એ કરતા છે, તો એ હી ને બદલે ધ કીઝ આખું આગળ આવશે। યસ સર, ધ કીઝ આખું આગળ આવશે। તો હું આગળ લખ નાખું છું ધ કીઝ। હવે આ શબ્દ તમે રીડ કરો, ગેવ, દેખાય? સો આ જે ગેવ છે એ ભૂતકાળ છે। સાહેબ તમને કેમ ખબર કે આ રીતે ભૂતકાળ છે? પેલી વાત તો ઈ કે આખો ફકરો એક જ કાળનો હોય મોટે ભાગે, તો અહીંયા ભૂતકાળ છે ત્યાં ભૂતકાળ હોય। અને ઈ વાત જવા દો, આ ગેવ લખ્યા ને એના ત્રણેય રૂપો મને આવડે છે। મને તો એટલે ખબર છે આના ત્રણ રૂપો આવા થાય: ગીવ, ગેવ અને ગીવન। ઓકે, તો આ જે ગેવ છે ને, આ જે આવડું આ ગેવ છે ને, એ શું દેખાડે છે? અહીંયા ભૂતકાળ દેખાડે છે। તમે જુઓ, આ પેલું રૂપ એટલે વર્તમાન કાળનું, આ બીજું રૂપ એટલે કે ભૂતકાળનું, અને આ ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંતનું, મતલબ કે આપણે જે V3 કરીએ છીએ એવડું ઈ। સો અહીંયા જે આ જે ગેવ છે એને ભૂતકાળ દેખાડ્યો। યસ સર, ભૂતકાળ દેખાડ્યો, કેમ કે V2 છે, બરાબર? તો આ વાક્ય ભૂતકાળ છે, હા। તો ધ કીઝ ભૂતકાળ હોય તો વોઝ અથવા વેર, તો ધ કીઝ વોઝ કે વેર? વેર આવે। કેમ વેર આવ્યું સાહેબ, વોઝ નો લખ્યું? તો કે ધ કીઝ બહુવચન છે, દેખાય? ચાવીઓ, તો ચાવીઓ બહુવચન, તો બહુવચન હારે વેર આવે। એક વચન હોય તો વોઝ આવે। સો મેં શું કર્યું, આ હી ને બદલે ધ કીઝ, કાળ ઓળખો ભૂતકાળ એટલે કે વોઝ વેર, તો ધ કીઝ વેર ગેવ, તો એનું V3 given। ધ કીઝ વેર given હિમ, જેમાં બે બે ઓબ્જેક્ટ છે, બે ઓબ્જેક્ટ છે, બરાબર? જો આવું સીધું નહીં લખવાનું, ધ કીઝ વેર ગિવન હિમ। આપણે અત્યાર સુધી ભણતા એમાં હી, ગેવ અને ધ કીઝ એવું હોય, આ વચમાં હિમ નામનો શબ્દ વધારે આવ્યો કે એણે ચાવી આપી, પણ એને ચાવી કોને આપી? તો કે હી ગેવ હિમ, આ હિમને ચાવી આપી, બરાબર? તો અહીંયા ખાલી હિમ નહીં લખવાનું, ટુ લગાડીને હિમ લખવાનું, ટુ હિમ। હું તમને ઘડી કરીને સમજાવું, પેલા જે આપણે શીખ્યા છીએ શીખી લો, ચલો। સો આ હી ને બદલે ધ કીઝ, કાળ ભૂતકાળ એટલે વોઝ વેર બહુવચન એટલે ધ કીઝ વેર, ગીવ ગેવ ગિવન ટુ હિમ, આ હમણાં સમજાવું। અને ધ કીઝ ઓબ્જેક્ટ છે, તો આ ઓબ્જેક્ટ ને બદલે આપણો સબ્જેક્ટ એટલે કે આને બદલે હી આમ જાય તો બાય કરીને હિમ, બાય કરીને હિમ। રેડી? હવે સમજો, હવે સમજો આવડું આ ટુ કેમ આવ્યું। હું ટુ ઘડીક નહીં વાંચું, તમે સાંભળો। ધ કીઝ વેર ગિવન હિમ બાય હિમ, કેવું લાગે? ધ કીઝ વેર ગિવન હિમ બાય હિમ। અને હવે હું આ રીતના બોલું, ધ કીઝ વેર ગિવન ટુ હિમ બાય હિમ। ચાવીઓ એને આપવામાં આવી, તો એને એટલે ટુ હિમ એમ લખવું પડે। હું એમ કહું કે હું સુરત આવીશ તો ટુ સુરત, આઈ વિલ કમ ટુ સુરત, સમજે? તો અહીંયા એમ છે, ધ કીઝ વેર ગિવન ટુ હિમ, એને આપવામાં આવી, બાય હિમ, આ હિમ અને આ હિમ અલગ છે, બરાબર? આ જે હિમ છે એનું ઈ જ હિમ છે, આ સેમ ટુ સેમ હિમ મેં અહીંયા લખ્યું, પરંતુ આ જે હિમ છે એ આ હી અહીંયા ગયો, એનું બાય હિમ છે। ચલો આ સેન્ટેન્સ કેટલાને સમજાય ધ્યાનથી પેલા જોઈ લો, અને પછી મને કહો આ ક્લિયર થાય છે કે નહીં? મહર્ષિભાઈ બિન ક્યાંથી લગાડ્યું તમે? હે ભાઈ સર 80 આઉટ ઓફ 80 ઇંગ્લિશમાં લાવીશ, પછી તમને મળવા આવીશ। ઓલ ધ બેસ્ટ સાહિલભાઈ, અને આપણે મળીશું, હે ને? ક્લિયર, ક્યારે આવશો સુરત? અરે તમે અત્યારથી ને બુકિંગ કરાવી લ્યો એમ છો। સુરતમાં વિદ્યાકુલ છે, હા સુરતમાં વિદ્યાકુલ છે, સરસ મજાનું એ ટીમ પણ આખી કામ કરી રહી છે, સાહિલભાઈ અને બધા જ, હે ને? ખૂબ સરસ, ચલો કન્ટિન્યુ કરીએ, કન્ટિન્યુ કરીએ। હમ
ના, હિમને બદલે હિઝ ના આવે, એનું કારણ સમજાવું. હિમને બદલે હિઝ ના આવે. આપણે જયારે પેલું ટેબલ સમજ્યા ને એમાં જોજો તો આપણે લખ્યું હતું કે હી, હિમ અને હિઝ. કરેક્ટ? હી, હિમ અને હિઝ આ રીતે લખ્યું હતું. હવે તમે ખુદ વિચારો કે આ હી છે એ અહીંયા સબ્જેક્ટ નો આપણે એસ કરીએ છીએ અને આ ધ કીઝ છે એ આપણે ઓબ્જેક્ટ નો ઓ કરીએ છીએ, કે આ કર્તા અને આ કર્મ. હે ને? એટલે કર્તા અને કર્મને આપણે ફેરવીએ છીએ. તો આ જે હી છે એ અત્યારે કર્તાના સ્થાને છે એટલે હી છે, પણ આ હી ને આપણે ધ કીઝ ને બદલે છેલ્લે લઈ જાવી છીએ. આ હી આગળ હતો, તમે જુઓ તો ધ કીઝ આગળ આવી ગયું, અને આ જે હી જે આગળ હતો એને આપણે છેલ્લે લઈ ગયા, બાય હિમ કરીને છેલ્લે લઈ ગયા. તો એ જે હી છે એ છેલ્લે જાય છે, એ કોના સ્થાને જાય છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મના સ્થાને જાય છે. હે ને? તો આ જે ટેબલ હતું ને એમાં પહેલી લાઈનમાં બધા કર્તા હતા, બીજી લાઈનમાં બધા કર્મ હતા, અને ત્રીજી લાઈનમાં બધા સંબંધક હતા. તમે મને કયો, આ હી છે એ કર્તાના સ્થાનેથી ક્યાં ગયું? કર્મના સ્થાને ગયું, ઓબ્જેક્ટના સ્થાને ગયું. તો આ હી છે એ કર્તાના સ્થાનેથી કર્મના સ્થાને જાય, તો હિમ થાય કે હિઝ થાય? હિમ થાય. એટલા માટે અહીંયા બાય હિમ જ આવે. આ જે હી છે એ લાસ્ટમાં ગયું, બાય હિમ જ આવે, બાય હિઝ એવું ન આવે, તો સંબંધક છે. ક્લિયર થયું? હા, અહીંયા ચાલે, અહીંયા ચાલે. મતલબ આ હિમ બાય હિમ ચાલે. કેમ? મેં તમને સમજાવ્યું. આ જે હિમ છે એ આવડો આ હિમ જ છે બેઠો, અને આ જે હિમ છે, ઓ છોટા ભીમ ધ્યાન દીજો ઇધર, આ જે હિમ છે એ આવડા હી નો આમ ગઈ અને પછી બાય હિમ થયું છે, બે અલગ છે. લાસ્ટ સેન્ટેન્સ છે ને, ધ્યાન આપ દેજો. લાસ્ટ બે સેન્ટેન્સ. લાસ્ટ ધ સર્વન્ટ લોક ધ કબડ. જો આનું તો ઈઝી થઈ જશે. આ ધ સર્વન્ટ ને બદલે આગળ આવશે ધ કબડ, સર્વન્ટ ને બદલે ધ કબડ, તો હું લખી નાખું ધ કબડ, કબાટ. ઓકે, સર્વન્ટ ને બદલે ધ કબડ. પછી લોગ્ડ એટલે ભૂતકાળ. ભૂતકાળ હોય તો મને ખબર છે વોઝ વેર, તો કબાટ એક વચન, ધ કબાટ વોઝ, ધ કબડ વોઝ. લોગ્ડ નું V3 લોગ્ડ જ થાય, ઈડી વાળું હોય તો નો ચેન્જ. અને ધ કબડ, ધ કબડ એને બદલે ધ સર્વન્ટ, પણ બાય ધ સર્વન્ટ. चलो આટલી સ્પીડમાં કેટલાને સમજાઈ ગયું મને કયો જો એકવાર. इतनी स्पीड में कितने लोगों को समझ में आ गया? यस सर, इजी है. ધ સર્વન્ટ ને બદલે ધ કબડ, કાળ ભૂતકાળ, વોઝ વેર, ધ કબડ વોઝ લોક્ડ બાય ધ સર્વન્ટ. કેટલાને સમજાણું? કમેન્ટ્સ ઓટોમેટિક આમ નથી ફરતી, મારે વાળા ઘડી આમ ફેરવી પડે છે આજે. હા, ઈજી ઈજી. તો લાસ્ટ સેન્ટેન્સ સમજીએ. જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલી સ્પીડ આપણી આવશે. લાસ્ટ વાક્ય, હી પુટ ધ ટેબલ. આ તો આવડે જ તે ને, હી ને બદલે ધ ટેબલ. આ તો સાહેબ મજાક કરી ગયા તમે, હી ને બદલે ધ ટેબલ, ધ ટેબલ. હવે આ પુટ છે એ સાહેબ તો ત્રણેયમાં હરખું જોઈએ, આમ પુટ, પુટ અને પુટ. તો આ જે પુટ છે આ છે, આ છે, આ છે, કઈ છે પહેચાને? આ જ છે, હું તમને લખીને આપું. સાહેબ તમે એમ કેમ કહી શકો? એલા માર ભાઈ, અહીંયા ભૂતકાળ છે, અહીંયા ભૂતકાળ છે, અહીંયા ભૂતકાળ છે. આ ભૂતકાળ વાળું જોઈએ તો ભૂતકાળ એટલે V2, તો આ V2 જ હોય. હે ને? સો આપણે ભૂતકાળ તો વોઝ વેર, તો ધ ટેબલ વોઝ, ધ ટેબલ વોઝ પુટ, પુટ ને પુટ સેમ ટુ સેમ, ધ ટેબલ વોઝ પુટ. અને ધ ટેબલ એને બદલે હી આમ જાય, હી આમ જાય, તો હી આમ જાય શું થઈ જાય? બાય હિમ. હો ગયા જી કમ્પ્લીટ. રેડી? ક્લિયર થયું? કેટલાને સમજાણો? આખો પેરેગ્રાફ મને એકવાર કહી દો. ચલો તો હું તમને હોમવર્ક માટે એક ક્વેશ્ચન આપું, તમારે સોલ્વ કરીને આવવાનો. નેક્સ્ટ સેશનમાં જ્યારે આવો છો ત્યારે સીધો જ પેલા આન્સર આવવા દેવાનો, જય હિન્દ કરીને. રેડી? એક નહીં, ચલો હા એસએસ લઈ લો, એસએસ લઈ લો. પેલા આનો એસએસ જ લઈ લો. ચલો પેલા આનો જ એસએસ લઈ લો. અરે વાહ, આખે આખા પેરેગ્રાફમાં આન્સર આવી જાય એમ ને? જબરા હો તમે બધા, જબરા હો. ચલો આનો એસએસ લેવાઈ ગયો છે? હાજી સર એમ કહી દો એકવાર. સ્પીડમાં એસએસ લેજો ભાઈ. ચલો ચલો ચલો, આજે આપણે કાર્યક્રમ શરૂ કર્યો છે. ઇધર છે, પાડ લો ફોટા, ઘૂસતા હો. 1 2 3, चलो इसको पाड़ दो. 1 2 3, चलो. और ये वाली जो स्लाइड है, लास्ट स्लाइड. यस, ડન હે પાજી. હવે તમારા હોમવર્કના ક્વેશ્ચન છે, તમે અહીંયા જોઈ લો. એક નહીં, તમને છે કેટલા ક્વેશ્ચન આપું છું? 4 ક્વેશ્ચન. ચલો ટેક અ સ્ક્રીનશોટ, સ્પીડમાં ફોટો પાડી લો. આ તમારે તમારી નોટબુકમાં સોલ્વ કરવાના છે સેન્ટેન્સ. પેલા રફ નોટમાં કરજો. નેક્સ્ટ સેશનમાં હું તમને સોલ્વ કરાવું, પછી તમે સાચા આન્સર સીધા લખજો તમારી ફેર નોટમાં, કઈ મિસ્ટેક પડે એમ નહીં. આ બધા રફ નોટમાં સોલ્વ કરવાના. ચલો ભાઈ ફોટો લ્યો. ડન છે? ચલો ફોટો લ્યો. યસ, આની પીડીએફ નખાવડાવી દઉં. ચલો આની પીડીએફ જ નખાવડાવી દઉં. રેડી? મળીએ છીએ આવતા સેશનમાં. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.
પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.